હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। તારીખ 28મી જાન્યુઆરી 2025ના દિવસે નૈરોબી મંદિરેથી વિદાય લઈને ગુરુહરિ મહંત સ્વામી મહારાજ સાઉથ આફ્રિકાના સૌથી મોટા શહેર જોહાનિસબર્ગમાં પધાર્યા। દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ મહાનગર ખાતે પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે નૂતન બીએપીએસ સ્વામિનારાયણ સંકુલ ઉદ્ઘાટિત થયું છે। આ વિશાળ મંદિર પરિસરના પ્રથમ તબક્કામાં મૂર્તિ પ્રતિષ્ઠાવિધિ સાથે બીએપીએસ કલ્ચરલ કોમ્પ્લેક્સ ઉદ્ઘાટિત થયું હતું। તેના ઉપક્રમે તારીખ 1 ફેબ્રુઆરી 2025ના રોજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું હતું, જેમાં કલાત્મક રથમાં વિરાજિત મૂર્તિઓની સાથે સ્થાનિક ભક્તો અને સંતોએ આ શોભાયાત્રામાં જોડાઈને વિવિધ રીતે ભક્તિ અદા કરી હતી। બેન્ડની સુરાવલીઓ સાથે જોહાનિસબર્ગના જાહેર માર્ગો પરથી પસાર થયેલી આ શોભાયાત્રાના દર્શન કરીને સૌ શહેરીજનોએ ધન્યતા અનુભવી હતી। અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ દિવસે સાંજે યોજાયેલી વિશિષ્ટ સભામાં સ્થાનિક આફ્રિકન ભાઈઓએ અને દક્ષિણ આફ્રિકાના આબાલ વૃદ્ધ ભક્તોએ પરમપૂજ્ય સ્વામીશ્રી સમક્ષ મંદિર નિર્માણ આધારિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરી હતી। આ મંદિર આફ્રિકા ખંડનું સૌથી મોટું મંદિર છે, જે 14.5 એકર જમીન પર વિશાળ કોમ્પ્લેક્સ સાથે બનેલું છે, જેમાં 33,751 સ્ક્વેર મીટરમાં કલ્ચરલ હોલ, 3,000 ભક્તો બેસી શકે તેવું ભવ્ય ઓડિટોરિયમ, બેન્કેટ હોલ, બીએપીએસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, આફ્રિકા બીએપીએસ ચેરિટીઝ હેડ ઓફિસ, ક્લાસરૂમ, શાયોના રેસ્ટોરન્ટ, પ્રદર્શન જેવા સાંસ્કૃતિક સંકુલ સાથે આ મંદિર ગુરુહરિ મહંત સ્વામી મહારાજના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું। જોહાનિસબર્ગ ખાતે ઉદ્ઘાટિત થયેલા બીએપીએસ કલ્ચરલ કોમ્પ્લેક્સ ખાતે વસંત પંચમીના શુભ દિને તારીખ 2 ફેબ્રુઆરી 2025ના રોજ પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજના કરકમળો વડે મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ સંપન્ન થયો હતો। શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ, શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી રાધા કૃષ્ણજી, શ્રી રામ સીતા હનુમાનજી, શ્રી શિવ પાર્વતી ગણેશજી, શ્રી વેંકટેશ બાલાજી તથા શ્રી મુરુગનજી અને ગુરુપરંપરાની મૂર્તિઓના વૈદિક પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગે મોટી સંખ્યામાં સંતો ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। સૌએ આ અવસરને હર્ષભેર વધાવ્યો હતો। આ શુભ પ્રસંગે આશીર્વાદ આપતાં પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજે જણાવ્યું, શ્રીજી મહારાજ અતિ કૃપા કરીને આ બ્રહ્માંડમાં પધાર્યા પછી બીજી બધી વાત બની। શ્રીજી મહારાજ પધાર્યા પછી બીજી બધી વિધિઓ શરૂ થઈ અને આપણે મજા કરીએ છીએ, આનંદ કરીએ છીએ। શ્રીજી મહારાજે એટલી કૃપા કરી કે બધે સત્સંગનો વિસ્તાર થયો। પશ્ચિમ દેશોને આખી પૃથ્વીમાં સત્સંગ વિસ્તર્યો। તેના લીધે આખી દુનિયામાં બધા હરિભક્તો સંતો આનંદ કરી રહ્યા છે। આશીર્વચન બાદ સ્વામીશ્રીએ અન્નકૂટ આરોગતા ઠાકોરજીને આરતી અર્ધ્ય અર્પીને ભક્તિભાવ અદા કર્યો હતો। મંદિર મૂર્તિ પ્રતિષ્ઠાના દિવસે સાંજે આકાશમાં ફટાકડાની આતશબાજી થઈ હતી અને મહોત્સવમાં પધારેલા સૌ હરિભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો। તો કોણ કોણ આફ્રિકાના હરિભક્તોએ જોહાનિસબર્ગ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા અને મહંત સ્વામી મહારાજના દર્શન આશીર્વાદનો લાભ લીધો? અમને કોમેન્ટમાં જણાવો। અને હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના વિચરણને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર। સર્વને જય સ્વામિનારાયણ।